બરાબર સેટ છે કેમેરો? ઓકે માઇક બાઇક તું સાંભળી લીધું ને શું છે બરાબર? આવું છું બરાબર? પાછળ બેકગ્રાઉન્ડ આવે છે હજુ બરાબર? ઓકે હવે કૃષ્ણા બી આવશે. કૃષ્ણા હવે આવી જાવ બરાબર? અને ડાયલોગ તમને યાદ છે ને શું બોલવાનું બરાબર? આમ રહે. હા ફિરકી જોશે લા ફિરકી લઈ લો બસ. ઓકે ડન. એ જયશીલ મોબાઈલ મૂક અને ફિરકી પકડ. આ ઉત્તરાયણ છે, આ કઈ ઇન્સ્ટાગ્રામ રીલ નથી 2 કલાકથી મંડ્યો છું. અલ્યા ભાઈ તારી પતંગ હતા હે ને મારી રીલ ઉપર જશે. આ 2 દાડા મારા ભાભી જોડે મળ્યા રીલ બનાવવા માટે. અમે તમે આવું કરો છો. હેડો ભાભી હેડો રીલ બનાવવા આવી જાઓ. એ બસ કરો તમે બધા. પેલા ડિસાઈડ કરો કે તમારે પતંગ ચગાવી છે કે તમારે રીલ્સ ઉતારવી છે પહેલા. રીલ ભાઈ હમણાં મારા પપ્પા આવી જશે ને તો કશું કરવા નહીં દે. એના કરતા રીલ નું પહેલા પતાવી દઈએ. બસ લાસ્ટ એક જ બાકી બરોબર? ચલ આમ આવતો રહેવા. તું એક કામ તો નહીં કરવું ને તું ચાલ. એ જયશીલ દોરી તૂટી ગઈ. અલ્યા આ દોરી ની તૂટી આપણી હોપ તૂટી ગઈ લ્યા. ખાલી હા જોશો જ ના પેલી પતંગ કેવી ગાંડી છે કે આ લોકોના હોપની જેમ ને. બંધ કરો તમારી વાતો. લાવો ચલો ફિરકી આપો, પતંગ ચગાવી છે મારે. હવે સંકેતભાઈ ને કહો કે લઈને આવો ફિરકી. હું મારી ફિરકી ના આપું કઈ. આઈ ગયા. હવે 5-6 પતંગ ચગાવવાના, એમાં શું ખોટો ખર્ચો કરવાનો 2 દિવસ માટે? એવું કહો ને કે પૈસા ખર્ચ નહીં કરવા આવી ગયા મોટા. એટલે હેડો જાઓ. એક શું 5 કહું ફિરકી તોય મને લઈને આપે એવા છે તમારા ભાઈ. આ તો શું ખોટો ખર્ચો ના કરાવો હોય ને એટલે મારે. ઓહો આવી ગયા મોટો ખર્ચો કરવા વાળા. ખોટો ખર્ચો? દર અઠવાડિયે એક પિક્ચર જોવા જાઓ, રાત્રે 4-5 દાડા મહિનામાં ખાવા જાઓ, મેકઅપ નો સામાન મંગાવો. એ ખોટો ખર્ચો નહીં? શું ખોટો ખર્ચો? ખોટો ખર્ચો છે ને કેવાય ખબર છે તમને? ના ભાઈ. એ તો તમે જાવ છો ને પેલો 5 વાગ્યા પછી કોલેજ પછી જે જાવ છો ને તમે એના કેવાય ખોટો ખર્ચો. જે હોય હું મારી ફિરકી નહીં આપું તમને. સારું કઈ વાંધો નહીં. હમણાં જીગા કાકા ઉપર આવે જ છે ને, બેસીશું શાંતિથી પછી વાતો કરીશું. હા તો કરજો ને વાતો. એમાં શું? કરીશ ને તો હું પૂછીશ 2 દિવસ પહેલા ક્યાં હતા તમે, શું કરતા હતા અને પેલી છોકરી કોણ હતી. બસ નથી જરૂર હો કઈ વાત કરવાની. હાલો ફિરકી. ઓકે ગુડ, થેન્ક યુ. અરે ખોટું ના લગાતો. એ તો જો હું આ બ્લોગ કરું છું ને એટલે શું વિડીયો મોટો આવે તમને તો ખબર જ છે યાર. એટલે શું પેલું કરું ને એટલે વિડીયો સેજ મોટો આવે તો શું આપણે ઇન્ટરેસ્ટિંગ થાય વિડીયો. સમજ્યા તમે? લો ફિરકી પકડો હવે. હા ચલાવો તમે. આ વખતે ઉત્તરાયણ જેવું બહુ લાગતું નથી નહીં? તું શું હોળી જેવું લાગે છે? એટલે તને ડાયલોગ ઓછા આલે છે એટલે તારે કઈ પણ બોલવાનું. ભાઈ હું ઘરે જઉં છું. તાર ભાભીનો તો રોસ્ટ મોડ ઓન થઈ ગયો છે. ઓ ખોટું લાગ્યું તને? ચીકી મૂકીને જજે ને કિન્નાવાળી પતંગ લઈને ના જતો. નહીં અરે ભાભી એ ભાઈબંધ છે મારો. સેજ શાંતિ રાખો. મહેમાન છે આપણો. લે તમે તો કીધું તું કે વ્લોગ ચાલુ છે આ રહ્યો કે એટલે તો મેં એની ખેંચી વધારે. નહીતર હા વાયરલ જવાની છે એટલે મેં કીધું એને. બહુ ચાપલા. હા તો ચાપલાના સામે ચાપલું તો થવું જ પડે ને. આ પાડોશીની પતંગ મને નાસા લેવાની લાગે છે બકા. હા ડાયરેક્ટ અમેરિકા કનેક્શન એમ ને? અમેરિકા હોય કે આફ્રિકા, જો આપણે પતંગ ચગાવીએ એટલે જેવી નાસા લેવલની કાપીએ છે ને આજે આપણે. હા કાપો. હા પતંગ ચગાવતા તો આવડતું નહીં અને શું કાપતા હેડી. શું બોલ્યો તું? કઈ નહીં કન્ટિન્યુ. अरे यार हट। अरे यार लगता है सारे लोग पतंग काट रहे हैं, अभी चाइना लानी पड़ेगी लगता है यार। ચાઇના? हाँ અલ્યા ભાઈ તું ચાઇના દોરીનું કે છે યાર. તને ખબર ચાઇના દોરીથી નુકસાન કેટલું થાય છે? તો આ બર્ડ્સનું તો વિચાર, એમનું નહીં તો માણસોનું તો વિચાર, એમનું નહીં તો પોતાના હાથનું તો વિચાર. अरे 2 दिन तो यार उत्तरायण होती है, उसमें क्या ये सब विचारने का यार। 2 દિવસ
એટલે 2 દિવસમાં તો બધા ખેલ થાય છે. એટલે એક તો તને હિન્દીમાં સમજાવવું પડશે ને. તને ખબર 2 દિવસમાં આપણે જે પતંગ ચગાવીએ છીએ એ તારોમાં કે આપણી બિલ્ડિંગોમાં કે ટાવરમાં બધે ફસાઈ જાય છે. ગુજરાત અમે પેલા બિલ્ડિંગની બહાર તો નાખી દો છો, પછી એનું શું એ પડ્યા રહ્યા પક્ષીઓના પેલામાં આવે, પછી દોરી ચાઇના હોય એ લોકો કોઈ વીટતા જ નથી, બધું પેલું કરીને ખાલી આમ તોડી નીકાળી દે છે. એનો મતલબ શું થયો? પછી એ દોરી નીચે આવે કોઈના ઘરે ફસાય એ પછી કપાઈ જાય. સમજ્યો તું? એટલે ચાઇના દોરી જેટલી ના વાપરો ને એટલું જ સારું, કોઈ ના વાપરો એવું જ સારું છે. ये बात तो तेरी 100% सही है. अरे भाई उत्तरायण तो हंसी खुशी और चिक्की खाने का त्योहार है, मूंगफली के लाडू भी. चिक्की खाने का तो सही, लेकिन पतंग चगाने का भी त्योहार है भाई. हाँ भाई ये भी बात सही है तेरी. આ તો મસ્તી મજાક કરવાનો યાર તહેવાર છે, કોઈ કોમ્પિટિશનનો નથી. અને આ વાત તમારી ઉપર પણ લાગુ થાય છે. ચાઇના દોરી ના વાપરશો, આનાથી પક્ષીઓ અને માણસોના પણ ગળા કપાય છે. પોતાના હાથનું પણ વિચારો, પોતાના પરિવારનું પણ વિચારો. સો હેપી ઉત્તરાયણ.